દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં આજે પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં મળી કુલ 70 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા અને 280 જેટલા કર્મચારીઓ પોલિયો રસીકરણની કામગીરીમાં જોડાયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા જીઆઈડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ તેમજ શહેરની ગોયા બજાર શાળામાં અભિયાનનું ઉદ્ઘાટન કરાયું હતું। કાર્યક્રમમાં બાળકોના નિષ્ણાત તબીબ ડૉક્ટર સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા અને 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને રસી અપાવવા હાજરી આપી હતી। આરોગ્ય અધિકારીઓએ તમામ વાલીઓને પોતાના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો રસી જરૂર અપાવવા અપીલ કરી હતી। આ અભિયાન દ્વારા એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે। હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસી આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે। તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે। આજે પલ્સ પોલિયો ડે છે, પોલિયો રવિવાર કે આપણે, અને એ પહેલા છે અમે રોજના અમે 15-20 કેસ પેશન્ટ પોલિયોને જોતા હતા, એટલે 25 રોટી લોકોએ રોટીના ઇન્ટરનેશનલ ધર્મમાં એની 100મી વર્ષગાંઠ હતી ત્યારે કે ગુજરાતને કંઈ ભેટ આપવા માટે કંઈક સુવિચાર્યો। તો એ લોકો વિચાર્યું કે પોલિયો ઇરેડિકેશન કરીએ તો એનાથી મોટી ભેટ કોઈ હોઈ નહીં શકે, ને એટલે ત્યાં એ લોકો મિટિંગ થઈ અને એવું આપણે બીડો ઉઠાવ્યો કે આખા વર્લ્ડમાંથી પોલિયો નાબૂદ કરો। એના માટે એ લોકો WHO મળ્યા અને બધાને નક્કી કર્યું। તો એને WHO કે એક રોટીનો પ્રોગ્રામ હતો, એટલે એકલું રોટી પહેલાં મેન પાવર નહીં હતો કે બધે પહોંચી વળે એક સાથે, અને પોલિયો ઇરેડિકેશન મતલબ એક જ દિવસે એકી સાથે બધા બાળકોને પોલિયો આપવો એ અગત્યનું છે। આજે કાલે આપે તો એ નહીં ચાલે, એટલે આ પ્રોગ્રામ આખા દુનિયામાં આપણે ઇન્ડિયામાં બી બધે દરેક જગ્યા